રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રી અકાલ, ઓમ મણિપદ મેં નમઃ. રાધે રાધે, કેમ છો? આશા રાખું છું તમે બધા સારા હશો, પોતાની લાઈફમાં મસ્ત જિંદગી જીવતા હશો, ભક્તિ આરાધના કરતા રહેતા હશો. હવે તમને ક્યારે એવું થાય કે સારું કયા દેવતાની આરાધના કરવી, એમાં કાંઈ ખબર ના પડે, તો ખબર ના પડે ને તો એક ઉપાય તમને કહું. તમારે ટોસ કરવાનો. કાંટા આવે તો આ દેવતા, છાપા આવે તો આ દેવતા, બરાબર? એટલે જો તમારે જલ્દી સફળતા જોતી હોય તો ઉગ્ર દેવી દેવતા છે, હનુમાનજી છે, કાળ ભૈરવ દાદા છે, એ બધા દેવતા, મહાકાળી મા છે, એ બધા દેવતાની તમે આરાધના, મા દુર્ગા છે, એ બધાની આરાધના તમે કરો ને તો તમે જલ્દી સફળ થઈ જાઓ. અને સૌમ્ય દેવી દેવતા છે, એ બધાની આરાધના કરો તો તમને માનસિક શાંતિ મળે, બરાબર? હવે આમાં થાય કેવું કે માણસ કન્ફ્યુઝ થાય. માણસ જેવું વિચિત્ર પ્રાણી મેં દુનિયામાં ક્યાંય નથી જોયું. માણસમાં કન્ફ્યુઝન બહુ થાય કે સારું આમ કરવું, આમ કરવું, આમ કરવું, કાંઈ સમજાય નહીં. એવું થાય એટલે ટોસ ઉડાડી દેવાનો કોઈનથી. ટોસ ઉડાડો, જે આવે અંતરાત્મા એમ કે છાપા આવવા જોઈએ તો છાપા આવે, કાંટા આવવા જોઈએ તો કાંટા આવે, જે આવે એ સાચું, બરાબર? આવી રીતના બધા પ્રયોગ આજમાવા જોઈએ તો તમને જીવનમાં ક્લેરિટી મળે, બરાબર? વાત સમજાય? લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.